આરામ તમારામાં ક્યાંક આવી ગયું, દેખા દેખી મુદ્દે સોશિયલ મીડિયા. તે કીધું કવિરાજ વગડા ઉમીના આ સંતાનના હાથમાંથી ના રોટલા લઈ જાય છે એ કરતા તો શિકારી લેવું સારું. તે કીધું રાણા તારો ધર્મ છે ને ઈ નો સૂકતો ગઈ ધરા પાસે છે ને આવી ગયા. આપ જાણો છો બહુ મોટી ગપ છે. આટકીએ શાહની સામે થયો, ચિત્તોડગઢ થી છૂટતો રાણો ઝાંખો થઈ ગયો. રાણી અને વળી રાજકુંવરો વસ્યા દે વનવાસમાં. અમ દેશની આર્ય નારી હજી અમર છે ત્યાં. હું આની વાત કરું, આર્ય નારી આ થઈ ગઈ એની. હવે આવું નથી તઈ અમને દુઃખ થઈ જાય કે હરાહડ કર્યું આ વસ્તુ છે. પણ હું 18 વર્ષને કઉ છું નશો તમારી જાત નો રાખો રાજપૂતો, અને ચારણો ને કઉ છું 18 વર્ષને કહું નશો જાત નો રાખો. તમે બહાર નીકળો 5 જણા તમને જેમ કરે ને ઈ નશો હોય કે વાહ હું મજૂરી કરું છું, ટકનું લાવીને ખાઉં છું, પણ મારી રૈયત મને જય માતાજી કરે. આ નશો હોય, આ નશો. દુનિયા ભલે જે વાત કે સુદામાન કે આમ કર્યું તો નામ ખોટી વાત છે. સુદામા આપ જાણો જાતા હતા ભગવાન કૃષ્ણને મળવા. રાજપૂતો હું તમને કહું છું વાત સાંભળી. હોનાની દ્વારકાનો રાજા રણછોડ, વાહ શું વાત કરવી, ગોપાલની શું વાત કરવી, માધવની શું વાત કરવી, કૃષ્ણની શું વાત કરવી. ઈ ઝાડવાના સાહેબ કોરો ખાવા બેઠા હતા. વટે માર્ગુ આવી વાત કરીને એ વાતમાંથી એને એમ થયું કે વાહ મારો નાનપણનો ભાઈબંધ ધન્ય છે બાપ, આ તારી આવી વાતો થાય છે, હારી હારી વાતો થાય. એ થાક ઉતરી ગયો કેને સુદામા. હવે આપણે કઈક બીજું કહીશ, જે કહેતા કેવા દો ને હાલવાઈ ગયો. પણ હું મારી રીતે કહું છું થાક ઉતરી ગયો સુદામા. એમ સારા માણસની વાત આવે ને બાપ, કદાચ મરણ પથારીએ પડ્યા જો હારા માણસ આવી તમને બોલાવે ને કે બાપ શું છે તને કાંઈ નથી, એસંતી છે મારા હાવત, તેમે દવા લઈને માંડ ખાવા પીવા, તું ઉભો થઈ જાય, મારા ઉભો થઈ જાય. આ ચમત્કાર નથી, પણ મૂળ હવા ને હૂંફ બે ની જરૂર છે. એકલી હવા હોય તો ઉડાડી નાખે, ને એકલી હૂંફ હોય તો મરી જાય. બે ની જરૂર છે, થોડી થોડી બે ની જરૂર છે. સમાજમાં હવા અને હૂંફ ની બે ની જરૂર છે. પણ 18 વર્ષ જો તમને પૂછતો જ ઈ નશો રાખો. રાવ તમને આપશે, રાવ તમને આપશે. વીર વાસરો ચોરીએ ચડ્યા. ચારણ જગદંબાઈ કીધું રાજપૂત તું ચોરીએ ચડ્યો પણ તને ખબર નથી ગામ આખાનું ધાણ આવી ગયું, ગાયું આવી ગયું. રાજપૂત મારી વેગળ નથી આવી, તને બીજી ખબર છે એના દૂધથી મારા પરિવાર દીકરાઓ દીકરી સંતાનો આજે વાળું કરે છે. જેના ઘડીએ દીવા દીવા એટલે પરિવાર જમતો હોય, દીકરા દીકરીઓ નાના ઈ દીવા. વેગળ નથી આવી, તું ચોરીએ ચડ્યો પણ તને ખબર નથી. વરમાળ તોડીને ઘમસાણ બોલાવી દીધું. તેથી એની ઘણા રાજપૂતો જવા તૈયાર હતા, એવું નતું. પણ નહીં, એને એટલું કીધું કે આજ આઈ જગદંબાનો મારી ઉપર આદેશ થયો, મને એકલા જવા દો. જાન લઈને જે માણા ગયો 50 માણા લઈને ગયા ને હાથે વાળે પણતા હતા રાજપૂતો. એકલો તો ન ગયો ને, પછી 50 માણા હાર્યા હોય. પણ કીધું મને એકલા જવા દો, માનો આદેશ થયો છે. સમજી ગયો રાજપૂત, આજ મારું નામ અમર લખાય છે ને ચારણ જગદંબાઈ લખી દીધું. કીધું બાપ હું ચારણ આવી છો, ઉભો કરી દઉં નહીં માં. ઇતિહાસ એવો લખી દે માં કે પેઢીની પેઢી અમર દે. જો અમર આ ચારણ ની જગદંબાઈ આમ કરવા વાળા છે એ દેતો જા. આને માગણ કી કહેવાય, આ આમ કરે. આ વસ્તુ આ રાજપૂત અને અમારે માનવમાં નું મળશે તો. પણ તમે જાતિ નશો રાખો. હું 18 વર્ષને કહું છું બાપ મંદિરા પાન મૂકી દો. તમારા ઘર ખોવાઈ ગયા છો, કેટલા ખોવાઈ ગયા અહીંયા આવે છે. આ વસ્તુ હરિચંદ્ર દેવને ઈર્ખા થઈ, સભા ભરી
ઇન્દ્ર ઈર્ખાળું. હું પોઈન્ટ પોઈન્ટ રાજપૂતો નો મૂકું છું, રાજપૂતો પોઈન્ટ મૂકું છું. એક એક પોઈન્ટ વેચાઈ ગયા. લેવો વાળા દેવો હતો ને વેચવા વાળા દેવો હતો. આની પરીક્ષા કરે. ઇન્દ્ર સભા ભરી. જો હરિચંદ્ર જીતી જાય તો કેવી દેવું. આ વસ્તુ એક પછી એક. રામા અવતાર તો 78 થયા છે ભાઈ, એવું નથી. પણ ઠેઠ સિનારીઓ આવે છે. ક્ષત્રિયાની કેમ છે? દીકરાને ડક મેળો અને ખંભામાં આમ તેડી દે, આમ આમ. આનો સમાજ હતો. પડખે નતો આવ્યો, ખાપણ નતું કોઈ દીધું. મરે ને માણે એટલે એને ભાતાનો લાડવો દે છાતી ઉપર અને હાચા વાસણમાં આવે. કેમાં? હાચામાં. હવે સમજો એ કહેવા દો, હાચા વાસણમાં. કાહારનું હોય કે પિત્તળનું હોય કે જર્મનનું હોય, ભાગશાળી હાથું હોય, કાહાનું હોય, એમાં લાડુ હોય. આયા બાંધે. ક્યાં? સાતીએ મરી જાય ને સાતીએ બાંધે. માણસ સ્વર્ગે સીધા સાતીએ બાંધે. ઈ લાડવો શમશાને લઈ જાય. શમશાને લઈ જાય પછી વાડીમાં કીડી મકોડી ને બધાને ખવડાવે. અને ત્રાહળી વધે આવે, આવડી ત્રાહળી સાતી હોય. ઈ પછી મૂકે એટલે જે રખેહર હોય જેને કહેવાય આપણે રખેહર, એ રખેહર લઈ જાય. હરિચંદ્ર કોણ બન્યા હતા? રખેહર બન્યા હતા, રૂખી બન્યા હતા. એ રૂખી લઈ જાય. પણ હવે આપણે શું કરી ખબર છે? શમશાનમાં લઈ જાય મયત ને, બરોબર છે. હવે તો આધુનિક આવી ગયું બધું. લઈ જાય. હવે લાડવાનો ક્યાંય ઘા કરી અને પાછું જે હાથી વસ્તુ ને ફોડી નાખો. આ પાપ છે. તમે દાન કરો છો મયત ની વાહે, તો ફોડવાનું કારણ શું? પેલા આનો મને જવાબ આપો. એ શું કામ? એ શું કામ દે છે? કે જે દાહ દેતો હોય રખેહર, એ લઈ જાય તો એનો પરિવાર કે પોતે એમાં જમે તો પ્રાપ્ત પૂન થાય. હવે તો ફોડી નાખો છો. લોટકો માણસ બે ભાગ કરી નાખે. ખોડાતી નથી. મૂળ વસ્તુ તમે જાણતા નથી. કીધું તારામતી ને એકલા તમારો પતિ ક્યાં છે? તમે એકલા જ તો ક્ષત્રિયાણી હતી ને. તમારો પતિ ક્યાં છે? પેલા દાન દો પછી દાહ દો. તારામતી ધીરપ રાખીને એટલું કીધું, અરે રે રૂખી, આ શું નતા જાણતા? પણ આ દેવોની બધી હતી પરીક્ષા. પણ વેચાઈ ગયા હતા. આપણે કહી છે ને માણસનો ધર્મ એ ફરજ ને ફરજ એ ધર્મ, આપણે કહી છે બરોબર. પણ આપણે અહીંયા સુકી જાય છે. આ હું ક્ષત્રિયોની વાત કરી રહ્યો છું. તમારો પતિ? અરે રે રૂખી, મારો પતિ ક્યાં છે મને ખબર નથી. એનું બહુ મોટું ગીત છે હરિચંદ્ર, ઘણું આવે છે, પણ આપણે એમાં નથી જવું. રૂખી, મારો પિયો તો લાખોનો પાલન હાર છે. જેને અમે લાખોને દાન દેતા હતા, એ માનવીઓ અમને વેચી નાખ્યા છે. શું કીધું? દેવે વેચ્યા એમ ન કીધું, એ માનવીઓ અમને વેચ્યા. રૂખી, અમારી માથે હોના નો સુરજ હતો, લાખોને અમે દાન દેતા હતા. આદિ માણે અમને અહીંયા મૂકી દીધા, વેચી નાખ્યા નોખા નોખા. આ વસ્તુ છે. એના નામ અમરવીએ. એક પછી એક ક્ષત્રિયો તમારા લોહીમાં છે. રયત તમને પૂછે ને, હજી છે હો, હજી રાજપૂતો છે. ધરતી વાંદની ન હોય, સતની સરવાણી હજી ડૂકી નથી. રાજપૂતાણીને કીધું, માં બધા એમને કહે છે તારો બાપ કોણ છે? રાજપૂતાણી રોટલા ઘડતી હતી. માં હું મોટો થયો છું, મારો બાપ કોણ છે? મને નામ તો દે માં. મારા બાપનું નામ શું છે? હું પોઈન્ટ આપું છું રાજપૂતો. અને એક ટીમાં કંટાળી ગઈ. દીકરો રમીને આવ્યો, બધા કીધું કે આ બાપ વગરનો છે, બાપ વગરનો છે. મારે મેણું. મિત્રો ઘાર ઉદાસ પણ મેણા નથી ઉદાતા.
પણ આ સોશિયલ મીડિયા આવતા વિકૃતિ આવી ગઈ છે. આ બધું હવે ક્યાં એવું છે તે સમજી લો. આ માનસિક રોબોટ કહેવામાં આવે છે આને. કોઠાવું જ નથી. મારો બાપ કોણ છે? માં બધા કહે છે કે આ બાપ વગરનો. માં મારો બાપ એક રોટલો ઘડતી હતી અને બીજો તાવડીમાં હતો, હેઠો ઉતારી તાવડીમાં નાખી બાવડું પકડી લોટ વાળા હાથ અને આંગળી પકડીને કીધું રાજપૂતાને, આ તારો બાપ અને આ તારો મામો. કેમ? દેશ માટે, રયત માટે તારો બાપ ખપી ગયો છે. હે ક્યાં તારો બાપ? ભલે હું કોઈનો વિરોધ નથી કરતો, હું ચારણ છું, પણ 18 વર્ષ સોમનાથ જાવ ને, સોમનાથ તો મોખડોજી છે, હમીરજી ગોહિલ છે, પેલા એને પગે લાગો પછી આને લાગો, દેવના દેવ મહાદેવને. બાપ ધન્ય છે તને ગંગાજળિયા, ધન્ય છે તને રાજપૂત. હું તમને કહું છું ક્ષત્રિયો, હવામાન જલોય જેને કહેવાય જોખાણીથી, એટલા અહીંયા પણ બ્રાહ્મણો પાવળિયા કે પાવળિયાનો શબ્દ પાવળિયા એ પણ અહીંયા કપાણા છે. આ હમીરજી, આ મોખડોજી, આ વસ્તુ આ ચારનો ઇતિહાસ સુધારા રાખ્યા છે. બીજું આપણે કાંઈ હવે કલમથી લડવાનું છે. હવે બીજું કાંઈ નથી. આપણે કોઈ હથિયાર ઉપાડવાનો ભાઈ, કલમથી, કલમ જીભાનથી. જીભથી કોઈને સારો રસ્તો બતાવો, કોઈ ગરીબ માણસનું કામ થાય. વાહ! 18 વર્ષને રાજપૂતો, હું તમને એટલું કહું, તમે મજૂરી કરતા હોય, તકરોલી આવીને ખાતા હોય, કે મોટા બિઝનેસમેન હોય, કે કદાચ મોટા અધિકારી તમે હોય, પણ તમને પૂછે ને રાજપૂતો, જાગૃત તો હશો તમે, બધાય નથી જાગૃત, પણ જાગૃત હશે ને તો તમને નશો આવે કે વાહ, મારા ગામમાં હું નીકળું, ભલે હું મજૂરી કરું, પણ મને 5 જણા જે માતાજી કરે આ નશો હોય. પણ આપણને જોઈને કોઈ કમાડ બંધ કરે ને એવી જિંદગી નો સાચું કે માનજો. રાજપૂત કોઈ ક્રોધિત ન થાય. ક્યારે થાય? કોઈની બેન દીકરીની ઇજ્જત સલામત ન હોય, ગાને કોઈ વારી જાતું હોય, ગ્રાસ જાતો હોય, કોઈની આબરૂ માથે હાથ નાખે, કોઈ યજ્ઞની સલામતી ન હોય, કોઈ દેવસ્થાનની સલામતી, અહીંયા રાજપૂત ઉભો થાય. આ વસ્તુ 18 વર્ષ પણ બને એટલો મિત્રો તમે દારૂ છોડી દેજો. 18 વર્ષ એમાં હું આવી ગયો છું. હું મારા ચારણો નહીં કહું છું, રાજપૂત એકલા નથી કહેતો. 18 વર્ષ આ રવા દેજો, દારૂ કાંઈ નહીં રવા દો, કારણ કે તમારો આહાર બગડે. આહાર બગડે, તમે દારૂ પીઓ તો કેવો વિચાર આવે? હારો નો આવે. વિચાર બગડે એટલે વ્યવહાર બગડે. આહાર બગડે, વિચાર બગડે, વ્યવહાર બગડે, અને સમાજમાં જ બગડી. આ બધું ઘટત જાય, શૂન્ય થઈ જાય. પછી આપણે કઈ ફલાણા બાપ હતો, અમરાએ કાંઈ ન રહેવા દીધું છોકરાઓને, થઈ છે ને. અમે આ ચારણો છે. આ તમારો વાંક નથી, વાંક અમારો. અમે તમને કહેતા ને લૂંટવા જ બેઠા, લાહો બસ. પણ હાથું કે નથી. આ રાજપૂતો આ તમારા લોહીના છે. ધાંગધ્રા હગા ભારત ને દાંતો ભરાવી દીધો, કેવા રાજપૂત હશે? અને એનું કે છે બધા વજન હતું 18 માં, અને મૃત્યુની સજા દેતો ને, એમ કેતો હતો કે આને મૃત્યુની સજા હુવરાવ દેતા, પગથી માતાજી નીરી જાય, લગભગ તો બસ જ નહીં, ભૂકો જ થઈ જાય. 18 મણનું વજન તો કાંઈ ન રહ્યો ને, ગમે યાર ચોટાડી દે, જેમ કેળાની સાલ ચોટી જાય ને એમ થઈ જાય. જીવિત રહી એટલે નિર્દોષ. કેવા રાજપૂત હશે ન્યાય કરવા? કાંઈ વાંધો ને, આપણે આગળ. હું તમને ખાસ કહું છું, આ વસ્તુ પૂછે છે સમાજ, હજી પૂછે છે. હો રાજપૂતો, રાફડા ખાલી નથી. આવું જિંદગી જુઓ રાજપૂતો. 36 શાખાના રાજપૂતો, હું બીજું નથી જાણતો, તમે બાકી નોખું કરજો. 10 સૂર્યના, 10 ચંદ્રના, 12 ઋષિના, 4 યજ્ઞના, 36 શાખાના રાજપૂતો. એમાં પેટે સાહેબ, બાપે સાહેબ, જે કરી તમે કરી લેજો.
હા ભળો, રયત તમારા ભેળી છે, રયતને લઈને હાલો. પણ ઘણા હવે બાપુ એવું નથી, મને એમ થઈ જાય કે આભાર રૂપી છે ધરતીને. સજ્જુક કરજુક મારા તમારા જીવનમાં છે. કોક તો કાલે એમ કે મારે કુવામાં પડવું આપણે પડવું, નહીં નહીં નહીં, પણ બહારની વિકૃતિ ભારતમાં આવી ગઈ છે. અમે આ બધાને આપશકો લઈશ, જો કરેલા મૂકેલા બધું લઈશ, આમ પોતે ભોગવી છે. બાપુને જાતા ઉડે એવું નથી, કોકના લઈ જ ન ઉડે. બાપુ લે જ છે જાહેરમાં. બાપુ પેલા મને કોઈ શોખ નથી, પણ હું એનો પરિવાર છું, મોગલ કુળ છું, એનો વારસદાર છું, હું કહી શકું. પણ માએ કીધું બેટા 18 વર્ષના દુઃખ લે, પણ દખણા તો બેસી જાય, દખણા તો બેઠો. મને નશ્યો ઈ છે કે મારી માં મોગલ 18 વર્ષના કામ કરે, અને કામ કરે કોઈ ચમત્કાર નથી, પણ કહેવાય હાથું અમારાથી. આ છો તમે, તમારી ફરજમાં આવે છે. રવા દો. હું એટલું કહું, રૂપિયો નો હોય, ધંધો નો હોય, મૂંઝવણ તો હાલા રાખે, તડકો સાહેબ મળદ માથે હોય, હિંમત એની કિંમત છે. પણ તેની ભલે ગમે એવી મૂંઝવણ હોય, ગમે એવું માથે, આદમી માથે હાલો. સમજી લે, સંકટ માણા માથે હોય કે જનાવર માથે ન હોય. સંકટ આવે, આફત આવે ને, તેથી આમ કરી ભગવતીને તેમ યાદ કરશો તો આત્મો છે પરમાત્મા કહી દેશે તું કોણ છો, તારાથી આ કરાય, આ ન કરાય. આ વસ્તુ આ ભાવનગર કે ગોહિલ અમને દઈ નથી દેતા. સમજી લેજો, ગોહિલાનો ઇતિહાસ ચારોનો ઉદળા બધી અમે 18 વર્ષના રાખ્યા છે. હું એમ નથી કહેતો અમારા ચારણો તમે બોલાવો, ઇતિહાસ ઉદળા રાખો, ચારણો રાજી કરો, નહીં. પણ ચારણ તમને હાથું કહેશે. તમે ચારણ શું દેવાના હતા? જેને ચારણ કુળમાં 9 લાખ લોબડિયાળું થઈ ગઈ, આમ કરે એ દેતો જા. નહીં નહીં નહીં, જેને આયુ થઈ ગયું છે એ આમ કરે. પણ આ સમજો, ભાવનગર એ દરબારનું નામ મને તમે મેળ કરી લેજો. રાધા છે 552 જે હોય મેળ તમે કહેજો, આપી દીધા. એ રાજપૂત કેવો હોય છે? હા ભરજો, કેવો હોય છે? હે, એ રાજપૂત કેવો હોય છે? રાજપૂતો 562 રજવાડા જેને દઈ દીધા, એની તાકાત કેવી છે એ પૂછ્યું. આપણો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર સાહેબ, ઘડવૈયા પુરુષ, ભલા માણા આ નામ અમર કરી ગયા. ભગત, સુખદેવ, ગોવિંદ, લાલ બહાદુર શાસ્ત્રી, મંગળ પાંડે, એક પછી એક અમર કરી ગયા. હા ભળો, કીધું દરબાર તમે આ રજવાડા દઈ દો છો, સહી કરી દો કે 1 મિનિટ, મને 5 કે 10 મિનિટ નો સમય આપો. કોણ કે રાજપૂત કે ભાવનગર, ગોહિલ કે છે ગંગાજળીઓ. મનથી અભ્યાસ કોઈ આમ કે છે. રાજપૂતાણી ઓરડો ઉઠી બેઠા હતા. દરબારે વાત કરી, રાજપૂતાણી દેશ આઝાદ થાય છે તો હું તો રાજા છું, લાખોનો પાલનહાર છું. સમાજ રયત 18 વર્ષ સુખી થતી હોય તો આપણે આ દઈ દેવાય. પણ હું આવ્યો છું રાજપૂત બોલો, ક્ષત્રિયોની કેવી છે? આરીપુત્ર હુકમ, આરીપુત્ર અત્યારે તો આ કઈ રહ્યું નથી, હવે ભોહડીઓ વળી ગયો છે. આરીપુત્ર આપ આવ્યા, કઈ કામ? કે હા, કે તમને જે તમારા માવતરે તમને કરિયાવરમાં આપ્યું છે એમાં રાજપૂતાણી તમારો અધિકાર છે, એમાં મારો અધિકાર નથી. શું કીધું? રાજપૂતાણી એમાં અધિકાર તમારો છે, મારો નથી. કારણ કે તમારા મા બાપે પિયરિયા મહાળે જે કઈ તમને કરિયાવર આપ્યો છે એના હકદાર તમે છો. એ મારાથી ન દેવાય,
પણ આ બધું હું દઈ દઉં છું. અને ઈ ક્ષત્રિયાણીનો તમે જવાબ સાંભળજો. રાજપૂતો આ નશો રાખો. કીધું હરિપુત્ર દરબાર, હાથી દાનમાં દો ને પછી શણગાર નો ઉતારાય. શણગાર ને હારે દઈ દો. આ ભાવનગર એને અમે બોલીશ, તમારું બોલી છે. અમે આમ કરી દીધું. અરે તમે શું કરશો? દાન દઈ વાગો ને આ ભાવનગર ની વાત કરું છું. રાજપૂતો આમાં બધા આવી ગયા. તમે વિચાર કરો. અને રૈયત મેન વાત, રૈયત રાડ ક્યાં નાખે? રાજા પાસે નાખે ને. રાજ દઈ દીધું. બરોબર, આપ જાણો છો લોકશાહી આવી ગઈ, રાજાશાહી ગઈ, અને મદ્રાસમાં ક્યાં ક્યાં ગયા ને ગવર્નર ની નોકરી મળી. કોઈ કૃષ્ણવીર સિંહ કહે છે, જે કહેતા તમે મેળ કરજો, વાપરશો ભાઈ. એટલે ખેડૂત પૈયાની માલ પર કો હાકી બપોરો કરી, બપોરો કે હવે તો આ કઈ રવા દીધું નથી. બપોરો કરીને ઘડી આમ લાંબો વાવ કર્યો, જોલું આવી ગયું. એ ત્રિવારમાં બળદ કોક ચોરી ગયું. બળદ ચોરી ગયું, આડું વાળું જોયું. જે બળદ લઈ ગયા પછી ક્યાં જાય માણા? રાજપૂતો ક્યાં જાય માણા? હા ભરજો. કીધું ભાઈ મારે ભાવનગર મહારાજ પાસે જવું છે. કે ભાવનગર મહારાજ તો ભાઈ વિદેશમાં છે, મદ્રાસ છે. આને કઈ ખબર નહીં ક્યારે ખેડૂત ને રૈયત ને ત્યાં લોકશાહી આવી ગઈ છે, રાજાશાહી દઈ દીધી. આ 552 રજોડા દઈ દીધા. એને ખબર જ નથી કે કેટલો ઈ માણસ ભોળો હોય છે, કેટલો ઈ સીધો માણસ, કેટલો એને વિશ્વાસ. રાડ લઈને ગયો કે તો બાપુ તો કે બહાર છે, કે મદ્રાસ છે. મદ્રાસ છે કે અહીંયા પૂજ્યો. બોલો, 4-5 દિવસ પૂજ્યો. બેલા ઘાન લુગડા થઈ ગયા. રાજપૂતો સાંભળો, બેલા ઘાન લુગડા. અને રજા દીધી મળવા માટે. કે બાપુને કયો કે ભાવનગર થી તમારો રૈયત નો માણસ આવે છે અને તમને મળવા માંગે. રાજી થઈ ગયા. ગાવા દો એને. મેલા ઘાન લુગડા ગયો કે જય માતાજી બાપુ, જય માતાજી. કે અત્યારે બાપુની દરબાર ને એમ થઈ ગયું આ કોઈ જાત્રા કરવા ગયા છે. કે હારું કે જાત્રા કરવા ગયા છે? ના ના, જાત્રા બાત્રા કઈ નથી કરવા ગયો. તો કે મારા બળદ ચોરાઈ ગયા. ભાવનગર મારા વિચારમાં પડી ગયો, વાહ રૈયા, વાહ રૈયા. હજી તમે અમને રાજા માની બેઠા છો. હા ભણો, હજી તમે અમને રાજા માની. મનમાં વિચાર કરે છે ભાવનગર ગોહિલ. કેવો સીધો માણસ છે મારો ખેડૂત રૈયત નો. કે ભાઈ બળદ સોરાઈ ગયા કેવી રીતે? રાતે સોરા? કે ના બાપુ, હું તો નિંદર આવી ગઈ અને એટલી વારમાં મારા બળદ ચોરી ગયું. તું હુઈ ગયો તો સોરાઈ ગયો? હા બેટા, અમે તો જાગતા હતા અને આમ દઈ દીધું છે. દીકરા, અમે જાગતા હતા દઈ દીધું છે. આ ગોહિલો એ વખતે એને 5000 રૂપિયા આપ્યો તો. આ નિર્ણય હવે તમે કરો. આ રૈયત તમને એમાં પૂછે છે. હવે એવું નથી, કઈ અમને દુઃખ થાય છે. આ ભાવનગર, આ રાજપૂતો સાપરાજ. વિચાર તો કરો કે જેનો બાપ દાનેશ્વરીનો દીકરો કેવો ચારણ ગયો. કવિરાજ મારી મોજ છે, મારે દેવું પડે તમને. એમ કરો કે હું જાત્રા કરીને આવું ને ઇંગળા તઈ તમે મને આમાં પશુમાંથી ને ખારો ઘોડી દેજો મને. પણ કવિરાજ, આ તો મૂળ મહિનાનું ઝાડ છે. અમે તો ક્ષત્રિય રાજપૂતો છે. અમારે હાલતા ક્યાંક આવી જાય આવરણ તો અમારે ગમે ત્યારે જવું પડે. કાંઈ વાંધો નહીં, પણ વળતી ખેર હું લઈશ. ઇનામ, દાન. આપ જાણો છો અવસાન પામ્યા સાપરા દ્વારા, અને કર વધારી અને ચારણ આપ્યું તો આ સાપરા વાળો 5 પીપળિયા જેને કહેવામાં આવે છે. અહીંયા મસ્તક
ઉતાર્યું હતું. બલિદાન ન બોલાય, આ મુદ્દે નોખું પાડો. બલિદાન નહીં, બલિદાન તો પરાણે મરવામાં આવે એને બલિદાન કહેવાય. આ ઘેટા બોકડા નથી કાપતા એને બલિદાન કહેવાય પરાણે. શિવના ચરણમાં મસ્તક પોતાનું સમર્પણ કરી દીધું. સમજી ગયા ને તમે? કમળ પૂજા ખાધી અને સમર્પણ કરી દીધું. બલિદાન ન કહેવાય, બલિદાન ઓને કહેવાય. જનાવરને કાપીને જ ખાઈ જતા હતા અંધશ્રદ્ધા વાળા, એને બલિદાન કહેવાય. આને સમર્પણ કરાય, શિવના શરણમાં સમર્પણ કર્યું. એવો રાજા રે સાપરાજ હવે નહીં રે. આ ચારણ લખે છે. હટાણું કરીને નેહરા વાળી દીદી દીકરીઓ કીધું કે આ ફલાણો ભાગ કાં એટલો વહેલો? સંકેત હારા નથી. કીધું બાપ કેમ વહેલો આવ્યો? કારણ હટાણું કરવા જાય ને આખા નેહડાનું હટાણું કરવાનું, હો દોરા સહિત વસ્તુ લઈને આવે અને ખેપ્યો કે બધી વસ્તુ યાદ હોય દીકરીની. બંગડી થી માંડી, બોપટી, કાપડ ને ઓઢણ ને હળ ને દોરા, કોકડી કયા કલર ના, આ બધું એને ખેપ્યો કહેવામાં આવે. બધી મગજમારી એને લખવું ન પડે. કેમ વહેલો આવ્યો બાપ? કે એવો રાજા રે સાપરાજ હવે નહીં રે. જોયા જેવો થશે મો તો જો ખેપીઓ અમાણા ને હડે. આ મોટું છે આ રાજપૂત. કેના માટે? હે રાજપૂતો, કેના માટે ગયો તો? મને આનો જવાબ દો. દિલ્હી વાળા શું અહીંયા ખાવો તો કઈ? આપ જાણો મોટી ગાથા છે. કીધું કોઈ મારી ઉપર બેદિરાદો માણા નથી કરતો, પણ મને લઈ જાય છે 100%. બહુ મોટી વાત છે. કીધું બેટા નામ થામ જાણી લે, કે નગર શહેર નો નગર કયું નગર છે, કઈ જગ્યાએ આવ્યું છે, લખી લીધું. આ ઠેકાણ ક્યાં દિલ્હી ક્યાં જેતપુર. કીધું કે અમારા ગુનેગાર નો હોપી દો. કે નગરી નો મારો છે ગુનેગાર, જે હોય હું હોપું નહીં. આ રાજપૂતો ની વાત કરું છું તો હોપું નહીં. તો કે યુદ્ધ, ઈ તો અમારો લોહીમાં છે, યુદ્ધ કરવા તૈયાર છે, પણ હું મારા રૈયત નો માણસ નો હોપું. ગુનો કર્યો બરોબર, એને સજા હું આપીશ, પણ તમારા હાથમાં ન આપું. આ રાજપૂતો, આ ક્ષત્રિયો, હું પોઈન્ટ જ આપું છું, ખાલી પોઈન્ટ આપું છું. આ બધા ઇતિહાસની વાત હું કરું, પોઈન્ટ. આ સાપરાજ એવા મસ્તક ઉતારી શિવના ચરણ મારે. ભોળાનાથ ને પગે લાગ્યો. હે બાપ, દેવના દેવ મહાદેવ, હું કરણ પરિવાર છું, તમારા શરણમાં માથું ઝૂકું છું. એટલા માટે ક્યાંય ઝૂકે નહીં, પણ આ ઝુકાવું છું એટલા માટે સમર્પણ કરી દઉં છું તમને. એવા મસ્તક ઉતારી શિવના ચરણ મારે. શિવના ચરણમાં જાય મોજો ને જબરો મોટો જામ ખેપી આવ્યો અમાણા ને હડે. 55 મેલ લાઠી, જેતપુર થી 55 મેલ લાઠી સુધી ગયો, માથા વગરનું ધડ. આ છત્રી. હવે એવું નથી, તઈ અમને એમ થાય ભાઈ ધરતી ઈની છે, દિવસ ઈનો છે, પણ આપણામાં ક્યાંક આ બહારના પડીકા ખાવામાં આવ્યું એટલે આપણું ગુયું. નાનો માણસ તો કોઈ ન કહેશો. રાજપૂતો, તમારી પાસે કોઈ પણ માણસ નાનો માણસ હોય ને, નાનો માણસ હું કોઈ કહેતો જ નથી. રૈયત તમારી આગળ કદાચ ક્રોધી થાય, રૈયત તમને કદાચ બે શબ્દ કહે ને,
તો સાંભળવું પડે, કારણ તમે ક્ષત્રિય છો. એક ગામ ભંગાતું હતું. ગામ એક ને એક દીકરો માં રંડાપો ગાળેલો. પેલા તો ધારું પડતી 12 ઓટલિયાની ધાર પડી. રડતી બાઈ માથે ઓઢણ પડી ગયેલું. ચોરી કરવા કે આમાં ઘર આ ઘરમાં કે ચોરી કરો. દીકરો ઘરમાં હૂતો તો માને એમ થઈ ગયું જો આ બધા લૂંટારો મારા ઘરમાં કરી જાય છે, મારા દીકરાને મારી નાખશે. લૂંટી તો ભલે જાય પણ મારા દીકરાને મારી નાખશે. માં બહાર નીકળ્યા અને માને કીધું એક બાજુ રહ્યો મારી, કારણ કે લૂંટારું ને કઈ જાય તો હોય નહીં, એ કોઈ જોવે ને કે એનું ઘર છે. લૂંટારું કઈ ન હોય. રાડ નાખી માં છે કોઈ ગામમાં રાજપૂત કે ધરતી મરી પરવાની છે. કામ કરી મજૂરી કરી થાકી પૂતો તો કાને અવાજ આપ્યો અને રાજપૂત નહીં, દાદા પરદાદા વખતની ઘરમાં તરવાર હતી. હવે તમે તરવાર તો કહેતા નથી, તલવાર. આ શબ્દ બહુ ખરાબ બોલો તમે. તરવાર ભવાની છે વાર કરવાની. તરવાર લઈને ધેમા ધેમા ડગલે હાથો આંગળીઓ આડો ડેલી નો દઈ બહાર નીકળ્યો અને મા પાસે પૂકી ગયા કે માં મારા દીકરાને મારી નાખશે, મારું ઘર ભલે લૂંટી જાય. 7 જણાને ઉભા વેરી નાખ્યા. આ રાજપૂત અમે એના વખાણ નથી, ઈ કે અમને દઈ નથી જતા, આ તમારા લોહીના. પણ રાજપૂતો રહી તમને કહેશે બધાયનું સાંભળો. આ રાજપૂત સમજો તમે, પણ નશો જાત નો રાખો. હવની જાત નો હવ નશો હોય. હવે આપણે કઈક બીજો નશો કરી છે. હું તો 18 વર્ષ કહું છું, હું જાહેરમાં કહું, સજ્જુ ને કહું છું મારો તમારા કર્મમાં છે. ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. બાપ પિત્તળ છે પિત્તળ જ છે, હોનું છે હોનું જ છે, એને કાટ નથી. ગંગા છે ગંગા જ છે. પણ હણે એને હણાય. ગીતા કે છે હણે એને હણી નખાય. આ શબ્દ બરોબર ગીતામાં કીધેલું છે, હણે હણો. પણ રાજપૂતો તમારો ધર્મ છે. રાજપૂતના ઘરમાં તરવાર, ઢાલ હોય, બરસી હોય, ભાલું હોય, હાંગ હોય, કટારી હોય, જમૈયો હોય, આ બધું હોય. કારણ કે તમારા લોહીમાં છે. પણ હા ઓ ન થાશો. રામને ગુરુએ કીધું રામ વિષ્ણુનો અવતાર. રામ આપને વનમાં જવાનું છે તો જે રાજના વાઘા પહેર્યા છે, રાજના લુગડા નો કહેતા, ઉતારી નાખો નો કહેતા, રાજના વાઘા છે અર્પણ કરી દો. 14 વર્ષે આવો પાછા હું તમને આમાં અર્પણ કરીશ. વળકકળ પહેરીને હાલતા થઈ ગયા. હા ભણજો. એટલે રામે કીધું ગુરુને, ગુરુ હવે કઈ આદેશ? તે ઋષિએ કીધું રામ હાલો. આમ તમે ઉતાવળ કરી ગયા કે હજી હું તમને કહેવાનો તાપ. શું રામ ન જાણતા? રામ રયત તજાય, પરિવાર તજાય, ગરાહ ગામ તજાય, અન ધન બધું તજી દેવાય. પણ રામ તમારાથી હથિયાર નહીં તજાય, કારણ કે તમે ક્ષત્રિય છો, તમારો લોહી ના છે. ભલે કાંઈ વાંધો આવડા મોબાઈલ ના ઉપાડા લઈને આવો, મને કાંઈ વાંધો નથી. પણ બાપુ તો જાહેરમાં કે, બીજા તો નહીં કે, પણ બાપુ તમને જાહેરમાં કહે. અહીંયા આવો ને દીકરીઓ 18 વર્ષ ને તમને કહું, આ મોબાઈલ ને ટાંડી મૂકો. આ વસ્તાર બગડી ગયો, ગાંડો થઈ ગયો, માનસિક થયો. પછી આપણે કહીએ એના દીકરાને તો મોબાઈલ નથી.
જો બાપુ કે નો, પછી હું એમ કહું, છોકરાનો વાંક નથી, વાંક તમારો છે બેન, તો કે તમે મા બાપ બધાને બગાડો છો, બાળકનો વાંક જ નથી. તો મોબાઈલની જગ્યાએ તમે એક એક કટાર લઈને આવો ને તો આ સતયુગ છે. પણ હવે આ કઈ તમારે રાખવું નથી. મોબાઈલ ઉપાડા લીધા, માનસિક થઈ ગયા પરજા. તમારી કરોડો રૂપિયાની સંપત્તિ પછી ક્યાં જાય છે? કોણ ખાય છે? કારણ કે સંતાનને ગાંડા કરનાર મા બાપ છે. તો દીકરાના જન્મ થતા ને તો હુયાણી ડાબા પડખે આમ કાન માંગતી અને કહી દેતી કે લુવારને કહી દો કે તરવાર બનાવે, કે તરવાર બનાવે, તરવાર આવડી બનાવે પિંગલે બાંધવા માટે. અને એમ કે કાળા તલ લેજે, ઘાણીએ પીલાવજે 1/2 કિલો, એનું જે તેલ નીકળે એમાં બોળી બોળી પાછો ટીપતો જાય અગ્નિમાં, પાછો અગ્નિમાં રાખતો જાય, પાછો ટીપતો જાય, તેલ પાતો જાય. એને પીસી કહેવામાં આવે. જેને પીસી અડે ને ધનુ ઉપડે એ માણસ મરી નથી કહેતા. એક તરવારે હજારો કાપી નાખે. કાપવાનું કારણ આ વસ્તુ છે. એમ તમે કોણ છો? બીજું, બને એટલો ઘરની માલકો દીવો કરવો, બને એટલું બેન દીકરીને વસ્ત્ર આપો. કોઈ પણ દીકરી જાત